જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો અનોખો સેવા યજ્ઞ. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છેલ્લા 20 વર્ષથી કરાવે છે કુંવારિકા ભોજન. ગિરીશ કોટેચાના પરિવારે લક્ષ્મી સ્વરૂપ 21,000થી વધુ બાળાઓને જમાડી 42 ગરબી મંડળોની દીકરીઓને તેમણે ભેટ આપીને સન્માનિત કર્યા. કહ્યું, બાળાઓને જમાડી ધન્યતા અનુભવું છું. ગિરીશ કોટેચા છેલ્લા 2 દાયકાથી એક એવી અનોખી પરંપરાનું પાલન કરી રહ્યા છે જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે. નવરાત્રિના નોરતા પૂરા થયા બાદ દર વર્ષે તેઓ શહેર અને આસપાસના ગામડાઓના 42 જેટલા ગરબી મંડળોની 20,000થી વધુ બાળાઓને પોતાના ઘરે લક્ષ્મી સ્વરૂપે આમંત્રિત કરીને ભોજન પ્રસાદી અને ભેટ આપી સન્માનિત કરે છે. આ વર્ષે વરસાદને કારણે કાર્યક્રમ મોડો યોજાયો હોવા છતાં ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નહોતી. ત્યારથી વિચાર આવ્યો ત્યારથી અમારા આંગણાની અંદર એક ઉત્સાહ, આમાંથી કોણ માતાજી ક્યાં સ્વરૂપે જમી ગયા કેને ખબર છે. પણ ખરેખર હરેક મા બાપને પણ સલામ મારું કે મારા ભરોસે નાની નાની દીકરીઓ 3-3 વર્ષથી 7-8 વર્ષની દીકરીઓ જયારે મોકલતા હોય એક ભરોસે મોકલે છે. તો હરેક મા બાપને પણ હું સલામ કરું છું, પગે લાગુ છું અને આવું કાર્ય કરવાની અમારા કુટુંબને પ્રેરણા આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું કે જેમાં મા જગદંબાનો અવતાર કહી શકાય એવી બધી કુંવારિકા દીકરીઓનો છેલ્લા 20 વર્ષથી જમણવાર રાખે છે અને પોતાના સ્વખર્ચે બધી જ દીકરીઓને જમાડે છે અને ખૂબ ભાવથી જમાડે છે. એક એક દીકરીને જે રીતે આવકાર આપે છે આખો પરિવાર, અને જ્યારે જાય જમીને ત્યારે એને સારામાં સારી એક ગિફ્ટ કે જે દીકરીને કાયમી યાદ રહે અને કામ આવે એવી ગિફ્ટ પણ પોતાના ખર્ચે આપવી અને આવી 20,000 દીકરીઓને જમાડવી એ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય છે. આ કાર્યની અંદર મા અંબા, મા ઉમિયા એમને ખૂબ